સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 હેઠળ આવતા ખાણ વિસ્તારના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રાહિમામ, ખાસ કરીને ગટરના ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાની ઉઠી ફરિયાદો। સ્થાનિકોનું કહેવું છે કે ગંદા પાણીમાં મચ્છરોનો મોટા પાયે ઉછેર થઈ રહ્યો છે, જેના પરિણામે આગામી સમયમાં આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ શક્યતા છે। ખાણ વિસ્તારના રહેવાસીઓએ અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ગટરના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા અને વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે પગલાં લેવાની કરી માંગ। જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહાનગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર સમસ્યા ઉપર ક્યારે ધ્યાન આપશે અને ખાણ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે તે જોવું રહ્યું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી એટલે કે કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અત્યારે અમારી ટીમને છેલ્લા ઘણા સમયથી ખાણ વિસ્તાર વોર્ડ નંબર 9 રતનપરના રહેવાસીઓ દ્વારા ફોન આવે છે કે કમલેશભાઈ તમારી ટીમ અમારી પાસે આવો, અમને અહીંયા પારાવાર સમસ્યા છે, ગંદકી છે, આ તંત્ર અમારું કંઈ પણ સાંભળતી નથી। તો અમારી ટીમ અત્યારે હું, પવનસિંહ તથા બીજા લોકો અહીંયા આવ્યા છીએ। આ બધી ગટરની ગંદકી દેખાડો, પછી આપણે આ ગટરને ગંદકીની બધું દેખાડો, પછી સ્થાનિક સાથે વાત કરીએ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, આપ સુરેન્દ્રનગર ખાતે ઓલા પણ મચ્છર દેખાડો, અહીંયા જઈને મચ્છર દેખાડો ઝૂમ કરીને। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, તમારા વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ આ છે। આવો બહેનો, બધા આવતા રહો બહેનો ભાઈ। આ સુરેન્દ્રનગર